નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કેલ્કેનિયલ સ્પર વિશે. કેલ્કેનિયલ સ્પર એટલે કે જે કેલ્કેનિયલ બોન હોય, મતલબ પાણીનું હાડકું હોય, એમાં સ્પર એટલે કે ઉપસેલો ભાગ. સાદી ભાષામાં કહીએ તો પાણીનું હાડકું વધવું. તો એમાં લક્ષણ શું હોય તો કે દર્દી સવારે જાગે ત્યારે હાલવામાં અસહ્ય દુખાવો થાય છે અને એનો એક્સરે કરાવી ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ત્યાં છે ભાગ થોડોક હાડકાનો ભાગ વધે છે. આયુર્વેદમાં એને પાદ કંટક પણ કહેવામાં આવે છે. કંટક એટલે કાંટો અને પાદ એટલે પગ. પગમાં કાંટાની માફક ઉપસેલ હોય અને દુખાવો પણ અસહ્ય થતો હોય છે. તો ખાસ કરીને આમાં ધ્યાન એ રાખવાનું કે પોતાના વજનથી દબાય એવા કૂણા ચપ્પલ પહેરવા, પછી અગ્નિકર્મ કરી શકાય અને બાકી બધી પેઇન કિલર છે, એનેસાઇડ્સ છે, અમુક સ્ટીરોઇડના ઇન્જેક્શન પણ લોકલ આપતા હોય છે, આવી રીતનું કરતા હોય. અને ખાસ આમાં ઇષ્ટિકા સ્વેદ કરાય, મતલબ કે ગરમ ઈંટ કરી અને માથે પાણી રાખીને એનો ગરમ શેક કરવાનો, અથવા ગરમ પાણીમાં મીઠું નાખીને એમાં પગ બોળીને શેક કરવાનો. આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. તો આવી રીતનું એનું નિદાન અને એક્સરે કરાવીને ડાયગ્નોસ વ્યવસ્થિત થઈ જાય તો સારવાર કરવામાં આવે તો રિઝલ્ટ મળે છે. અને બહુ એવું લાગે વધારે પડતું તો એનું સર્જિકલ કરીને જે વધારે હાડકાનો ભાગ છે એને કટ કરવામાં આવે છે.